કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6માં હિન્દી વિષયમાં ભાષા સજ્જતા શીખવાના છે. બધા અહીં ધ્યાન આપવાનું છે. ઇન વાક્યો કો પઢીએ. આ વાક્ય આપણે વાંચવાનું છે. પહેલું વાક્ય છે, લક્ષ્મી आज स्कूल क्यों नहीं आई? शिक्षिका ने पूछा. बीजू वाक्य છે, वाह गुड़िया तो बहुत अच्छी बनी है. वाक्य पर ध्यान आपजो, बराबर. त्रीजू, किशन ने कहा, हाँ बेटी मैं तुम्हें खिलौने बनाना जरूर सिखाऊंगा. चौथું सेंटेंस, क्यों वहाँ कोई तकलीफ है? જો નીચે વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે. किसी भी भाषा को बोलते पढ़ते और लिखते समय अर्थ को स्पष्ट करने के लिए वाक्यों के बीच या अंत में थोड़ा रुकना पड़ता है. इस रुकावट का संकेत देने वाले लिपि चिन्हों को विराम चिन्ह कहते हैं. બરાબર. એટલે કે આપણે વાક્ય સમજવા માટે કે એનો અર્થ જાણવા માટે વાક્યના વચ્ચે કે ગમે ત્યાં આપણે અટકવું પડે છે. બરાબર. એટલે કે એ અટકવા માટે કેટલાક સંકેત આપે છે. જુઓ, અહીં અવતરણ ચિહ્ન છે ને, અહીં પ્રશ્નાર્થ ચિહ્ન છે, અહીં જો ઉદ્ગાર ચિહ્ન છે ને. બરાબર. આ બધા ચિહ્ન છે, એને આપણે વિરામ ચિહ્ન કહીએ છીએ ને. તો આપણે આજે વિરામ ચિહ્ન શીખવાના છે. જો પહેલું વિરામ ચિહ્ન કયું છે? પૂર્ણ વિરામ. આપણે ગુજરાતીમાં જોઈએ છે તો એક ટપકું આવે છે લાસ્ટમાં, બરાબર. પરંતુ અહીં શું છે? પૂર્ણ વિરામ એટલે હિન્દીમાં સીધી લીટી, એને આપણે શું કહીએ છીએ? પૂર્ણ વિરામ. ચાલો આપણે સમજી લઈએ. પૂર્ણ વિરામ એટલે ફૂલ સ્ટોપ. इसका प्रयोग વાક્ય પૂર્ણ હોને પર હોતા હૈ. પૂર્ણ વિરામનો ઉપયોગ ક્યારે થાય? આખું વાક્ય પૂર્ણ થઈ જાય એટલે લાસ્ટમાં પૂર્ણ વિરામ મુકાય, એટલે સીધી લીટી. બરાબર ને? ચાલો, જૈસે મોહનને પત્ર લીખા. જુઓ ઊભી લીટી છે ને એટલે પૂર્ણ વિરામ. બીજું, સીતા સ્કૂલ નહીં ગઈ. બરાબર. એટલે કે લાસ્ટમાં શું છે? પૂર્ણ વિરામ. એટલે સિમ્પલ છે. પૂર્ણ વિરામ એટલે ઊભી લીટી. વાક્ય જ્યારે પૂરું થઈ જાય ત્યારે લાસ્ટમાં મૂકવામાં આવે છે. ચાલો હવે બીજું કયું છે એ જોઈ લઈએ. અલ્પ વિરામ એટલે ઇંગ્લિશમાં કહેવાય કોમા. અલ્પ વિરામ એટલે જુઓ છે ને અલ્પ વિરામ. એ अल्प विराम का प्रयोग वाक्य में थोड़ा रुकने का संकेत देने के लिए होता है. પૂર્ણ વિરામ એટલે વાક્ય આખું પૂર્ણ થઈ જાય ત્યારે. જ્યારે અલ્પ વિરામ એટલે વાક્યમાં થોડુંક અટકવા માટે મૂકવામાં આવે છે. જુઓ, જૈસે ઉદાહરણ તરીકે રામ, સીતા और મોહન ઘર ગયે. જુઓ, થોડા रुकने के लिए એટલે થોડાક અટકવા માટે. બરાબર. રોકો મત, જાને દો. સિમ્પલ છે ને. તો ચાલો આગળ જોઈ લઈએ. પ્રશ્નવાચક ચિહ્ન એટલે કે માર્ક ઓફ इंट्रोगेशन એટલે આપણે ક્વેશ્ચન માર્ક કહીએ ને એ. किसी व्यक्ति को कोई जानकारी प्राप्त करने हेतु उपयोग में लिए जाने वाले वाक्य के अंत में प्रश्नवाचक चिन्ह लगाया जाता है. એટલે કે કિસી વ્યક્તિ સે કોઈ જાણકારી એટલે કોઈ વ્યક્તિ પાસે કોઈ જાણકારી મેળવવા માટે આપણે પ્રશ્ન વાક્યનો ઉપયોગ કરી શકીએ છીએ. જુઓ ઉદાહરણ તરીકે, ક્યાં તુમ વિદ્યાલય ગયે થે? એટલે કે શું તું વિદ્યાલય શાળાએ ગયો હતો? તુમ ક્યાં કરતે હો? તું શું કરે છે? એટલે કોઈ વ્યક્તિ વિશેની માહિતી કે જાણકારી મેળવવા માટે. બરાબર. પ્રશ્નવાચક શબ્દનો આ પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ થાય છે. ચાલો આગળ. વિસ્મયાદી બોધક ચિહ્ન માર્ક ઓફ एक्सक्लेमेशन. बराबर. એટલે આપણે ઉદ્ગાર ચિહ્ન કહીએ છીએ ને એ. आश्चर्य, घृणा, सुख, दुख आदि भावों को प्रकट करने के लिए इसका प्रयोग होता है. जैसे अरे, बाप रे, वाह, शाबाश, आहा.
બરાબર ને? એટલે કે આપણે જો ઉદાહરણ જોઈ લે, વાહ આપને તો કમાલ કર દિયા, અરે ક્યાં હો ગયા, બરાબર ને? સમજ પડતી છે ને તમને? એટલે કે અહીં જુઓ છે ને વાહ પછી અરે પછી છે, બરાબર ને? ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. ચાલો યોજક. યોજક એટલે કે આપણે આડી લીટી જરાક ડેશ. योजक चिन्ह का प्रयोग सामासिक शब्दों को जोड़ने के लिए होता है. એટલે કે બે શબ્દોને જોડવા માટે, બરાબર? કઈ રીતે તો જોઈએ. જૈસે સુખ ડેશ દુઃખ. જો સુખ દુઃખ, માતા પિતા, પાપ પુણ્ય, દેશ વિદેશ આદિ આપણે આ યોજક ચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ જોઈ લે, सबके जीवन में सुख दुख आते रहते हैं. જો સુખ દુઃખ એટલે કે આપણે સાથે બે શબ્દો બોલીએ ને એની વચ્ચે, બરાબર ને? માતા પિતા, પાપ પુણ્ય, દેશ વિદેશ, આના જાના, બરાબર ને? એ આગળ, માતા પિતા કી સેવા ही सच्ची पूजा है, બરાબર ને? એટલે કે યોજક ચિહ્ન એટલે બે શબ્દ વચ્ચે સુખ દુઃખ આપણે સાથે બોલીએ ને એ શબ્દો કો એટલે કે બે શબ્દોને જોડવા માટે આ યોજક ચિહ્નનો ઉપયોગ થાય છે. ચાલો હવે આગળ જોઈએ નિર્દેશક એટલે કે ડેશ જરા. આ ડેશ નથી, બરાબર? એટલે બે શબ્દોને જોડવા માટે થાય છે, પરંતુ આ નિર્દેશક એટલે ડેશ. તમે આગળ ઉદાહરણ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. निर्देशक चिन्ह का प्रयोग वाक्य में बात को स्पष्ट करने के लिए होता है. એટલે કે આ ચિહ્ન શા માટે ઉપયોગ થાય છે? ગમે તે વાત હોય એને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા માટે, બરાબર? કોઈ વાતને સ્પષ્ટ કરવા માટે આ નિર્દેશક ચિહ્નનો ઉપયોગ થાય છે. જે રીતે મોહનને અપને મિત્રો રાકેશ, આકાશ, અવિનાશે રૂપિયે માંગે. એટલે કે મોહને એના મિત્ર પાસે પૈસા માંગ્યા છે, પરંતુ એ કયા મિત્ર પાસે? એનું નામ પણ ચોખવટ કરી છે કે રાકેશ, આકાશ અને અવિનાશ પાસે પૈસા માંગ્યા હતા, બરાબર ને? ચલો, ગ્રાહક इस पुस्तक का क्या मूल्य है? જુઓ, બીજા પણ પૂછી શકે ને, પરંતુ અહીં પ્રોપર નામ આપ્યું છે કે ગ્રાહક, કે પૂછે છે કે આ પુસ્તકનું શું કિંમત છે. દુકાનદાર यह 25 रुपये की है. દુકાનદાર એને જવાબ આપે છે. એટલે કે અહીં બે શબ્દને જોડવા માટે, ત્યારે કોઈ વાતને સ્પષ્ટ કરવા માટે નિર્દેશક ચિહ્ન, બરાબર? એ બે વાત ધ્યાન રાખજો. કોષ્ટક બ્રેકેટ, બરાબર? આપણે મેથ્સમાં ઉપયોગ કરીએ છીએ ને બ્રેકેટ. किसी शब्द के अर्थ को स्पष्ट करने के लिए कोष्टक का प्रयोग की होता है. એટલે કે કોઈ શબ્દનો સ્પષ્ટ અર્થ, બરાબર ને, સમજવા માટે, એટલે કે કોઈ પણ શબ્દનો અર્થ સ્પષ્ટ રીતે કહેવા માટે શાનો ઉપયોગ થાય છે? આ બ્રેકેટનો. જૈસે અધ્યયન પઢના હર ક્ષેત્ર મેં લાભ દેતા હૈ. એટલે જુઓ, અધ્યયન એટલે કે પઢવું થાય, એનો બીજો અર્થ થાય છે, બરાબર? જુઓ, વિરુદ્ધાર્થી વિલોમ શબ્દ લીખીએ. વિરુદ્ધાર્થી પણ સેમ જ છે, વિલોમ પણ સેમ જ છે. એટલે કોઈ શબ્દ આપ્યો હોય અને તેનો બીજો શબ્દ પણ આ રીતે તમને સમજાવ્યો હોય છે, એને શું કહેવાય? બ્રેકેટમાં આ રીતે સમજાવે એને શું કહેવાય? કોષ્ટક ચિહ્ન કહેવામાં આવે છે. ચાલો, અવતરણ ચિહ્ન. તો અવતરણ ચિહ્નના બે પ્રકાર છે, બરાબર? પહેલું છે ઇકહરા. ઇકહરા એટલે જો સિંગલ ઇન્વર્ટેડ કોમા છે, બરાબર? સિંગલ ઇન્વર્ટેડ ચિહ્ન, બરાબર છે ને? બંને બાજુ ઉપર નીચે એક જ છે, ત્યારે નીચે છે ડુહરા એટલે કે ડબલ છે. ચાલો, પહેલું इकहरे अवतरण चिन्ह का प्रयोग किसी के उपनाम, रचना या पुस्तक के शीर्षक आदि को उद्घृष्ट करते समय किया जाता है. એટલે કે આ એક જ અવતરણ ચિહ્નનો પ્રયોગ શા માટે કરવામાં આવે? તો કોઈનું ઉપનામ હોય, કોઈ કવિ હોય, કોઈ લેખકનું ઉપનામ હોય, તેમણે જે પુસ્તક લખ્યા હોય એનું હોય, કે કોઈ પાઠનું કોઈ શીર્ષક હોય, બરાબર? ગમે તેનું શીર્ષક હોય, ત્યારે સિંગલ ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ થાય છે. ઉપનામ, કોઈની રચના કે પછી શીર્ષક માટે સિંગલ ઇન્વર્ટેડ કોમા, બરાબર? ચાલે, ત્યારે દુહરા. દુહરા એટલે ડબલ ઇન્वर्टेड कॉमा. એટલે કે किसी व्यक्ति के कथन को मूल रूप से उद्घृष्ट करने के लिए दोहरे
उद्गरण चिन्ह का प्रयोग किया जाता है। એટલે જુઓ, દુહરે એટલે કોઈ વ્યક્તિ શું કહેવા માંગે છે કે કોઈ વ્યક્તિએ સ્પષ્ટ જે કહ્યું છે તેને ડાયરેક્ટ કહેવા માટે। જો આમાં છે जैसे कि समझदार नहीं पाठ के लेखक है, શંકર સુતલાનપુરી। બરાબર, તા જુઓ છે ને શીર્ષક, બરાબર ને, ત્યારે છે સૂર્યકાંત ત્રિપાઠી કા ઉપનામ નિરાલા है। બે વચ્ચે સમજ પડી ગઈ ને તમને કે ઉપનામ કે કોઈની રચના કે પછી પુસ્તકનું શીર્ષક ગમે તે હોય તેમાં આવે છે ત્યારે ડબલમાં કોઈ વ્યક્તિએ જે પ્રોપર કહ્યું છે એ સમજવા માટે। જે રીતે જોઈ લે, મહાત્મા ગાંધીજી ने कहा है कि प्रार्थना ही आत्मा की खुराक है। ગાંધીજીએ કહ્યું છે કે પ્રાર્થના જ આત્માનો ખોરાક છે, ડાયરેક્ટ કહ્યું છે, બરાબર ને। શાસ્ત્રીજીને નારા દિયા જય જવાન જય કિસાન। શાસ્ત્રીજીએ આપણને એક નારા આપ્યા છે, બરાબર, જય જવાન જય કિસાન। સમજ પડી ગઈ ને બાળકો?